મિત્રો, આ છે વ્યાસમાલા. પ્રત્યેક દિન માટે જે દરેક ઋતુને વસંતમાં અને દરેક પળને ઉત્સવમાં ફેરવે છે. એટલું જ નહીં, નિયમિત આ વ્યાસમાલાનું મનન કરવાથી માનસિક અને આધ્યાત્મિક બળ માનવને પ્રાપ્ત થાય છે. તો રજૂ કરી રહ્યો છું વ્યાસમાલા. સાધુથી લઈ સંત અને યોગીથી માંડી અને યોગીજનની યાત્રા સામાન્ય માનવીથી જ શરૂ થઈ છે અને પુરુષાર્થથી જ તેઓ મહાન બન્યા છે. પનોતી, ગ્રહો વગેરેની ચાલમાં ભરમાશો નહીં. પ્રભુ નામ જપ સાથે આગળ વધતા રહો. સફળતા તમને સામેથી જ મળવા આવશે. જીવતા કરેલું કર્મ માન્ય અને ફળદાયી છે. તમારા ગયા પછી કોણ શું કરશે તેની ચિંતા છોડી પ્રભુને ટ્રસ્ટી બનાવો અને આગળ વધો. વિજય તમારો જ છે. જે નથી તમારું તે માટે વ્યર્થ પ્રયત્નમાં સમય ન વેડફશો. વસ્તુ પડી રહેશે ને તમે ખાલી હાથ જતા રહેશો. સમય કિંમતી નહીં, મૂલ્યવાન છે મિત્રો. જે મહત્વ સમજતા નથી, નિષ્ફળતા તેમના બાણને અવશ્ય ટકોરો મારે છે. હાર્યા વગરનો પુરુષાર્થ જ સફળતાની ચાવી છે. માટે વિવેક બુદ્ધિથી મહેનત કરે જાઓ. વિજયના દ્વારે આપ અવશ્ય પહોંચશો. કર્મફળના અધિકારી શનિદેવ છે. હનુમાનજીને ખુશ કરી તમે દંડમાંથી બચી નહીં શકો. હા, રાહત અવશ્ય મળશે. માટે સત્કર્મની તક શોધતા રહેજો. માનવ જીવન અમૂલ્ય છે. 84 લાખના ફેરા પછી મેળવેલું જીવન આમ જ વ્યર્થ ન ગુમાવશો. પ્રત્યેક દિનને દિવાળી અને દરેક ઋતુ વસંત માનીને ઉજવતા રહેજો. તમારા જન્મકુંડલીના ગ્રહોની ગોઠવણી તમારા વિકાસ માટેની પ્રભુની રમત જ છે. જીવનને સંગ્રામનું રણ સમજો અને દરેક યુદ્ધમાં વિજયી બનવા પ્રયત્ન કરો. મિત્રો, સમય થોડો છે. આફતો વાદળ સમાન છે. સત્યપથ પર વિશ્વાસથી ચાલતા પહાડ પણ નાનો બની જશે અને તમે વિજય પથના હીરો બની જશો. પ્રભુની શતરંજની ચાલમાં મનને શકુની ન બનાવો. બુદ્ધિરૂપી વિદુરની સલાહ લેશો તો હેરાન થતા અવશ્ય બચી જશો. તમારી સત્તા, પૈસો, મોભો એ આ પૃથ્વી પર તમને રોલ ભજવવા માટે આપેલી સવલત માત્ર જ છે. યોગ્ય બનશો તો ભોગવશો અને નહીતર ફૂટપાથ પર પણ સ્થાન નહીં મળે. માનવ જન્મ અર્થ અને કામ માટે નથી. ધર્મથી સાધનાની શરૂઆત કરો. મોક્ષને મંજિલ બનાવો. જીવન સાર્થક નહીં, ધન્ય અને દિવ્ય અવશ્ય બનશે. આખી દુનિયા વૈશ્વિક સત્તા હેઠળ ચાલે છે. મંગળ, શનિ, રાહુ, કેતુ વગેરે પ્રભુના વફાદાર ઓફિસર અને અધિકારી છે. તમારી ચાલાકી અને ચતુરાઈને પળભરમાં દૂર ફલાવી શકે છે. માટે સેવા અને સત્યના માર્ગે ચાલો અને પ્રભુને પ્રસન્ન કરો. દરેક માનવી પ્રભુનો અંશ અને રૂપ માત્ર છે. પ્રભુ તેમના દ્વારા તમને તક આપે છે અને મદદ કરે છે. માટે સૌની સાથે સદભાવનાથી વર્તો. દુનિયાની દરેક વસ્તુ કિંમતી છે. ફક્ત સમય જ તેમને મૂલ્યવાન બનાવે છે. માટે સમયને સાધો. સમય પારખીને ચાલો. સમય તમને સફળતાની સીડીએ પહોંચાડશે એ અવશ્ય છે. સાવચેત મિત્રો, સ્ત્રીના શરીરના આકર્ષણથી મોહિત ન થશો. વિશ્વામિત્ર ઋષિ મેનકાના રૂપમાં પદભ્રષ્ટ થયા. સુરદાસ રત્નાવલીના પ્રેમમાં આંધળા બન્યા અને તારકાસુર મોહિનીના રૂપમાં ભસ્મ થયા. ન જાણવાથી કે ન અનુભવવાથી કે ન આચરણથી જ્ઞાન મળે છે. ગુરુજનોના આશીર્વાદ અને કૃપાથી જ અનુભવરૂપી સાચું જ્ઞાન જીવનમાં પ્રગટ થાય છે. માટે ગુરુ કૃપા મેળવવા અવશ્ય પ્રયત્ન કરો.
પ્રભુના દરવાજાનો પથ લાંબો અને વિકટ છે. શોધમાં સમય ન ગુમાવશો. ગુરુ શરણે જાઓ, તે તમને ટૂંકો અને સહેલો રસ્તો બતાવશે. દરેક દેવતા મંત્રને આધીન હોય છે. તેઓ મહાચુંબકીય શક્તિશાળી ક્ષેત્ર ધરાવે છે. તેમના ગુણોને જીવનમાં ઉતારો. જીવન દિવ્ય અને દેવતાની કૃપા પણ પ્રાપ્ત થશે. દરેક માનવ જીવનનું લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ છે. માટે સાંસારિક પૂરમાં તણાશો નહીં, અને તણાશો તો ત્રિશંકુ બની જશો. ગુરુ આજ્ઞામાં રહેશો તો પ્રભુની નજીક અવશ્ય પહોંચશો. સાંસારિક માનવી મિથ્યા પ્રેમ અને મહત્વાકાંક્ષામાં ખોવાઈ જઈ લક્ષ્ય પ્રભુ કૃપાનું ગુમાવી દે છે. દિવ્ય પ્રેમ અને શાંતિ પ્રભુને અતિ પ્રિય છે. અંતકરણનું મૌન ને પ્રભુની પ્રાર્થના બનાવો. આનંદને અશ્રુથી વ્યક્ત કરો. દિવ્ય અનુભૂતિના તમે અવશ્ય સ્વામી બનશો. પ્રભુને પ્રસન્નતા પ્યારી છે. હતાશા અને નિરાશા નહીં. જે જોઈએ છે તે માગો નહીં, આપો. તમે સંપત્તિવાન ટૂંક સમયમાં બની જશો. પાણી જેમ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વરાળમાં રૂપાંતર થાય છે, તેમ માનવીની યાત્રા અનેક કસોટીથી ભરપૂર હોય છે. સંસાર રણ સંગ્રામમાં વિજયી બનેલો આધ્યાત્મિક યોદ્ધો જ મહામાનવ બને છે. માટે કસોટી અને તુફાનોનો સામનો કરવા સદા સજ્જ રહો. પ્રભુ પાસે માગવું જ હોય તો તમારા માટે તેમની કૃપા અને સર્વજન માટે તેમનું કલ્યાણ માગો. પ્રભુની કૃપા અને સર્વજનોના કલ્યાણ માટે કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ નથી જતી. પ્રભુને પ્રસન્ન કરવા છે, નમ્રતાનું નજરાણું, દિવ્ય પ્રેમની પ્રાર્થના અને અહંકારની ભસ્મ લગાવી પ્રભુને દ્વારે જાઓ. પ્રભુ દોડતા આવી તમારું સ્વાગત અવશ્ય કરશે. મારા વાલા મિત્રો, આ વ્યાસમાલા મારા ગુરુજનોની અંતઃપ્રેરણાનું ફળ માત્ર છે. શબ્દો ભલે મારા છે, પણ વિચારો મારા ગુરુજનોના છે. માટે વિશ્વાસ રાખી મનન કરતા રહેજો. તમે અવશ્ય વિજય, સફળતા, પ્રેમ, ઉત્સાહ અને માનસિક અને આધ્યાત્મિક બળ અવશ્ય પામશો. હા, પ્રભુની યાત્રા અનંત અને ઘણી લાંબી છે, પણ સમય થોડો અને અભ્યાસક્રમ લાંબો છે. માટે સતત સાધના કરતા રહો. પ્રયત્ન જ તમને માનવમાંથી દેવત્વ પ્રાપ્ત